નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ચંદુમાણામાં રબારીઓએ દલિતોની જમીન પચાવી પાડી। દલિતોએ તેમની સહકારી મંડળીની જમીન પર ગુવાર વાવ્યો હતો। રબારીઓએ તેનો નાશ કરી એરંડા વાવી દઈ મારી નાખવાની ધમકી આપી। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઓબીસી, રબારી, ભરવાડ અને ઠાકોર સમાજના લોકોના અનુસૂચિત જાતિ સમાજના લોકો પર હુમલાની ઘટનાઓ વધી છે। છેલ્લા એક મહિનામાં આ કોમના માથાભારે તત્વો દ્વારા દલિત સમાજના લોકોની હત્યા, જીવલેણ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકી આપી સહિતની અડધો ડઝનથી વધુ ઘટના બની છે। 2 દિવસ પહેલાં મહેસાણાના બુડાસણમાં માથાભારે રબારીઓએ મળીને એક દલિત યુવક પર લાકડીઓ અને છરીઓથી ઘાતક હુમલો કર્યો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હજુ પણ બેભાન છે। એ પહેલાં અમરેલી, વિરમગામ અને થાનગઢમાં પણ ભરવાડ અને ઠાકોર સમાજના લોકોએ દલિત સમાજના લોકો પર હુમલા કર્યા હતા। હવે આવી જ વધુ એક ઘટના પાટણ જિલ્લામાં બની છે। પાટણના ચંદુમાણા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના એક ખેડૂતને રબારી સમાજના અસામાજિક તત્વોએ જાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી મુજબ પાટણ તાલુકા અનુસૂચિત જનજાતિ સમુદાય ખેતી સહકારી મંડળીના સભ્ય પ્રબોધ પરમાર પર 3 શખ્સે હુમલો કર્યો છે। પ્રબોધભાઈએ મંડળીની માલિકીની જમીનમાં ગવારનું વાવેતર કર્યું હતું, પરંતુ 2 દિવસ બાદ તેઓ ખેતરની તપાસ કરવા ગયા ત્યારે જોયું કે કોઈએ તેમની જમીન ખેડીને તેમાં નવેસરથી એરંડાનું વાવેતર કરી દીધું હતું, જેના કારણે તેમને 15,000 રૂપિયાનું નુકસાન થયું હતું। પ્રબોધભાઈ જ્યારે ખેતરમાં હાજર હતા ત્યારે ત્યાં વિપુલ રબારી, શૈલેષ રબારી, ભરત રબારી ટ્રેક્ટર, પાવડો અને કોદાળી લઈને આવ્યા હતા। આ તમામ આરોપીઓએ પ્રબોધભાઈને જાતિસૂચક અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપીઓએ દલિતોની સહકારી મંડળીની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે। આ મામલે પ્રબોધભાઈ પરમારે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે। પોલીસે નોંધેલી ફરિયાદમાં IPC કલમ 296(2), 326(2), 329(3), 351(3), 54 અને એટ્રોસિટી એક્ટની કલમ 31R, 31S, 31F, 325A તથા GP એક્ટ કલમ 135નો સમાવેશ થાય છે। સમગ્ર મામલે પાટણ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।